હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે ખેડૂતો અને વેપારીઓએ સાવધ રહેવું જરૂરી બન્યું છે. બનાસકાંઠાના ખેડૂત ભાઈઓ અને ગંજ બજારના વેપારી મિત્રો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જે નવો નકશો જાહેર કર્યો છે તે મુજબ બનાસકાંઠામાં આગામી 29 અને 30 માર્ચના રોજ વાતાવરણમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી શક્યતા છે. 29 તારીખે તો બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે, પણ સાલી વાત તો એ છે કે 30 તારીખે આ અસર વધવાની છે. 30 માર્ચે બનાસકાંઠાની સાથે પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સુધીના પટ્ટામાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે. અત્યારે ખેતરોમાં રવિ પાકની કાપણી ચાલી રહી છે અને અનેક ખેડૂતોનો માલ ખુલ્લામાં પડ્યો હશે, ત્યારે આ આકાશી આફત ચિંતા વધારી શકે છે. ખેડૂત ભાઈઓએ ખાસ વિનંતી કે જો તમારો પાક તૈયાર હોય તો તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેજો અથવા તાડપત્રી ઢાંકીને રાખજો, જેથી તૈયાર માલ પલળી ન જાય. સાથે જ ડીસા, પાલનપુર અને થરાદ જેવા માર્કેટયાર્ડના વેપારીઓએ પણ ખાસ તકેદારી રાખવી પડશે. ગંજ બજારમાં ખેડૂતોની જે જણસો વેચાવા માટે આવી હોય તેનું યોગ્ય વ્યવસ્થાપન કરજો, જેથી વેપારી અને ખેડૂત બંનેને નુકસાનથી બચાવી શકાય. આ કોઈ ચોમાસાનો વરસાદ નથી, પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થનારું માવઠું છે, જે ખેતી માટે માઠા સમાચાર સાબિત થઈ શકે છે. પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી ખેતરમાં કામ કરતા લોકોએ પણ વીજળીના કડાકા ભડાકા સમયે ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળવું જોઈએ. આ 2 દિવસ એટલે કે રવિવાર અને સોમવાર દરમિયાન આકાશ વાદળછાયું રહેશે અને ગમે ત્યારે ઝાપટું પડી શકે છે. માટે ભાઈઓ, છેલ્લી ઘડીએ દોડધામ કરવા કરતાં અત્યારથી જ આગમચેતી વાપરી લેવી ઢાપણનું કામ છે. હવામાનના આ બદલાતા મિજાજ સામે જો આપણે જાગૃત રહીશું તો જ આપણી મહેનત પર પાણી ફરી વળતું અટકાવી શકીશું.